ટીએનટીવી ના ન્યૂઝરૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। પ્રધાનમંત્રી મનમોહન સિંહ દ્વારા મંત્રીમંડળનું વિસ્તરણ, દિનશા પટેલ બન્યા કેબિનેટ પ્રધાન તો ખુરશીદને મોલેનું વિદેશ ખાતું। દરરોજના ચોરીના બનાવના પગલે શહેરીજનો આતંકિત, શહેરના બે અલગ અલગ વિસ્તારમાં લાખોનો હાથફેરો કરી પોલીસને સંતાકુકડી રમાડતા તસ્કરો। સલાટવાડા ભારતીય મજદૂર મંડળ ખાતે વિવિધ પ્રશ્નોને લઈને 1200 કર્મચારીઓ ભેગા થઈ યોજી જાહેર સભા। હવે જોઈશું સમાચાર વિગતવાર। ચૂંટણીના વાતાવરણ અને છાશવારે ભ્રષ્ટાચારના આરોપોથી પરેશાન પ્રધાનમંત્રી મનમોહન સિંહે મંત્રીમંડળમાં ફેરફાર કરી કેટલીય વાર પાછું ઠેલવા બાદ આખરે નવા મંત્રીમંડળની આજે જાહેરાત કરવામાં આવી હતી। સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ નવા મંત્રીમંડળને મંજૂરી આપ્યા બાદ આ જાહેરાત કરવામાં આવી હતી। પોતાની સરકારનો ચહેરો બદલવાની કવાયતના ભાગરૂપે ચીપાયેલા મંત્રીમંડળના ગંજીફામાં રાહુલની નવી ટીમને પ્રમોટ કરવામાં આવી છે। વડાપ્રધાન મનમોહન સિંહના નવા મંત્રીમંડળમાં સલમાન ખુરશીદને વિદેશ ખાતું, દિનશા પટેલને પ્રમોટ કરી કેબિનેટ મિનિસ્ટર બનાવાયા છે, તો ચિરંજીવીને પર્યટન વિભાગનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે શુક્રવાર સાંજથી લઈને શનિવાર સાંજ સુધીમાં 7 કેન્દ્રીય પ્રધાનોએ વડાપ્રધાનને રાજીનામા મોકલી આપ્યા હતા। અંબિકા સોની, મુકુલ વાસનિક, સુબોધકાંત સહાય વગેરેને સંગઠનમાં મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। શિયાળાની ઋતુનો પ્રારંભ થતાની સાથે તસ્કર ટોળકી પણ સક્રિય બની ગઈ છે। શહેરના બે અલગ અલગ વિસ્તારમાંથી તસ્કરોએ લાખોની મત્તાનો હાથફેરો કરી પોલીસને સંતાકુકડી રમાડી રહી છે। બનાવની વિગતો અનુસાર શહેરના બકરાવાડી સ્થિત આદિત્ય એપાર્ટમેન્ટમાં રહેતા શૈલેષભાઈ શાહ તેમના પરિવારજનો સહ ઉજ્જૈન દર્શનાર્થે ગયા હતા, ત્યારે ગત રાત્રે તેમના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ મકાનના તાળા તોડી સોના ચાંદીના દાગીના તથા રોકડા સહિત ₹1,90,000ની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। બનાવ અંગે શૈલેષભાઈના સાડુભાઈ અજયભાઈને નવાપુરા પોલીસ મથકે ચોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી। તો બીજા એક બનાવમાં ગોયાગેટ પાસે આવેલા સિમંદર ફ્લેટમાં રહેતા દેવાંગભાઈ પટેલ ગત મોડી રાત્રે મીઠી નીંદર માણી રહ્યા હતા, ત્યારે અજાણ્યા તસ્કરો તેમના મકાનમાં પ્રવેશી તિજોરીમાં મૂકેલા સોના ચાંદીના દાગીના તથા રોકડા સહિત ₹1,75,000ની મત્તાની ચોરી કરી પલાયન થઈ જવામાં સફળ રહ્યા હતા। આ બંને બનાવમાં પોલીસે અજાણ્યા તસ્કરો સામે ચોરીનો ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। એપોલો ટાયર કંપનીના 1200થી વધુ કર્મચારીઓએ ભેગા મળીને સલાટવાડા ખાતે આવેલ ભારતીય મજદૂર મંડળ ખાતે એક વિશાળ સભા યોજી હતી। એપોલો ટાયર કંપનીના કર્મચારીઓના વિવિધ પ્રશ્નો તેમજ કંપની દ્વારા કર્મચારીઓના શોષણના વિરોધમાં ભારતીય મજદૂર મંડળ સલાટવાડા ખાતે સભા યોજવામાં આવી હતી, જેમાં એપોલો ટાયર કંપનીના 1200થી વધુ કર્મચારીઓ જોડાયા હતા। જેમાં કંપનીના મેનેજમેન્ટ દ્વારા કર્મચારીઓ પર વિવિધ આરોપો લગાવી નોકરીમાંથી છૂટા કરી દેવા, મજદૂરોનો ન્યાયિક હક ન આપવો, ઓછું બોનસ તેમજ રજા પર રહેનારા કર્મચારીને ચાર્જશીટ પકડાવી તેને કરવામાં આવતી અનેક બાબતો સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી મિશન મંગલમ યોજનાને કારણે મહિલાઓને પગભર થવાની તેમજ મહિલાઓ આત્મવિશ્વાસથી પોતાના જીવનમાં આગળ વધી શકે તેવી તક મહિલાઓને સાંપડી છે। સ્ત્રી શક્તિને સંપૂર્ણપણે ખીલવવાના હેતુસર રાજ્ય સરકાર દ્વારા મિશન મંગલમ યોજના અમલમાં મૂકવામાં આવી છે। ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની તેમજ અન્ય 32 જેટલી કંપનીઓ દ્વારા 25,000 કરોડનું રોકાણ કરી મિશન મંગલમ યોજનાને અમલમાં મૂકવામાં આવી છે। ઘરની નારી જો પગભર હોય અને પોતાની રીતે આવક મેળવતી હોય તો આર્થિક પછાત પરિવારનું ભરણપોષણ આસાન બની જાય છે, તેમજ તેમના બાળકોનું ભવિષ્ય ધોરણ પણ ઊંચું આવે છે। મિશન મંગલમ યોજનાથી ગુજરાતની ખાસ કરીને ગામડાની મહિલાઓ આર્થિક રીતે પગભર બની રહી છે। બેંક તેમજ શૈક્ષણિક સંસ્થાઓએ મિશન મંગલમ યોજનામાં જોડાઈને મહિલાઓ માટે રોજગારીની 14,80,000થી વધુ તકો ઊભી કરી છે। આ યોજનામાં રાજ્યભરમાં પથરાયેલા સખી મંડળો સીધી રીતે સંકળાયેલા છે। રાજ્યભરમાં ચાલી રહેલા 2 લાખથી વધુ સખી મંડળોમાં 28 લાખથી વધુ મહિલાઓ સભ્ય તરીકે જોડાઈ ચૂકી છે। મિશન મંગલમ યોજના દ્વારા બહેનોને પગભર કરવા વિવિધ કળા શીખવવામાં આવે છે, જેમાં કેટરિંગ, બ્યુટી પાર્લર, ભરત ગૂંથણ, સિલાઈ કામ
વગેરે જેવી અનેક કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ મહિલાઓ પાસે આજે 400 કરોડથી વધુની બચત છે, તો 1100 કરોડથી વધુની લોન વિવિધ ખાનગી સંસ્થાઓએ તેમને પૂરી પાડી છે. આ સંસ્થામાં થોડો સમય આપીને પણ મહિલાઓ સારી એવી આવક મેળવી રહી છે. ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની અને અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓએ મળીને મિશન મંગલમ નામની અનોખી યોજના શરૂ કરી છે. આ યોજનામાં ખાનગી ક્ષેત્રની 32 કંપનીઓએ 25,000 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કર્યું છે, જેના અંતર્ગત બેંક, શૈક્ષણિક સંસ્થાઓ, કૌશલ્ય શીખવાડનાર સંસ્થાઓ અને ઔદ્યોગિક સંગઠન મળીને તેને સફળ બનાવશે. જો કે 14,84,000 નવી રોજગારી ઊભી થશે, જેમાં સખી મંડળોનો મોટો હિસ્સો હશે. વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને વિવિધ રાજકીય પક્ષો દ્વારા ભાષણો થકી પ્રજાને આકર્ષિત કરવાનો પેત્રો રચવામાં આવી રહ્યો છે. ગતરોજ શહેરમાં પરિવર્તન પાર્ટીના કેશુભાઈ પટેલ તથા ગોરધન ઝડપિયા દ્વારા રેલી યોજવામાં આવી હતી. આ રેલીને ઠેર ઠેર આવકાર મળ્યો હતો. ત્યારબાદ અમદાવાદી પોળ ખાતે યોજાયેલી જાહેર સભામાં કેશુભાઈ પટેલે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આગામી ચૂંટણીમાં પરિવર્તન પાર્ટીને ચૂંટી કાઢવા પ્રજાને હાકલ કરી હતી. પરંતુ ચૂંટણીમાં પ્રજા કોને રાજા બનાવે છે તે તો વિધાનસભાની ચૂંટણી જ બતાવશે. મેં જાહેરમાં ફટકારા કરીને કહ્યું કે હું આવી રહ્યો છું. છુપી વાત મેં કોઈના પીઠ પાછળ છરી નથી વાત. અને મેં કહ્યું છે કે જાહેરની અંદર કે નરેન્દ્ર મોદી એ રાક્ષસ જ નથી પણ ઢોંડિયો રાક્ષસ. એને હટાવવામાં ગુજરાતનું હિત છે. આ વખતે ડિસેમ્બર 2012માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ફરી એક વખત ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હેટ્રિક લગાવશે, તેમજ ભાજપા 47% જેટલા જંગી મત સાથે વિજયી થશે, તેમ દેશની રાષ્ટ્રીય ખાનગી ન્યૂઝ ચેનલના ઓપિનિયન પોલમાં બહાર આવ્યું છે. રાષ્ટ્રીય ખાનગી ન્યૂઝ ચેનલો દ્વારા ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને કરવામાં આવેલા સર્વેમાં બહાર આવ્યું છે કે આ વખતે ગુજરાતમાં સતત ત્રીજી વખત ભાજપાનો ભગવો લહેરાશે. ભાજપ 47% વોટ મેળવી જીતની હેટ્રિક નોંધાવશે, તો ભાજપને 128 બેઠકો મળશે તેવું અનુમાન પણ લગાવવામાં આવ્યું છે. ઓપિનિયન પોલ મુજબ આગામી ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપ બહુમતીથી જ્વલંત વિજય હાંસલ કરશે અને કોંગ્રેસની હાલત ગત ચૂંટણી કરતા પણ કફોડી બનશે. 2007ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 117 સીટો સાથે વિજય થયું હતું, તો આ વખતે 128 સીટો સાથે ભાજપાનો જળહળતો વિજય થશે, જેમાં ગત વખત કરતા 11 સીટોનો ભાજપાને ફાયદો થશે, તો કોંગ્રેસે ફક્ત 48 સીટોથી સંતોષ માનવો પડશે. ઓપિનિયન પોલમાં 32% લોકોએ જણાવ્યું હતું કે મોદીની સૌથી મોટી તાકાત પ્રમાણિકતા છે, જ્યારે 26% લોકો સારું નેતૃત્વ અને 25% લોકોની નજરમાં તેમનું કરિશ્માઈ વ્યક્તિત્વ તેમની સૌથી મોટી તાકાત છે. ઓપિનિયન પોલ મુજબ ગુજરાતમાં માત્ર અને માત્ર મોદીનો જ દબદબો છે. રાજ્યના મોટા ભાગના મતદારો મોદીને વડાપ્રધાન પદ પર જોવા મળે છે. પીએમ પદના મુખ્ય વિકલ્પો રાહુલ ગાંધી, નીતિશ કુમાર તથા સુષ્મા સ્વરાજ કરતા પણ મોદી આગળ છે. ગુજરાતની 56% પ્રજા વડાપ્રધાન પદ માટે મોદીને સમર્થન આપી રહી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જે પ્રચાર કરવામાં આવશે તે શ્રોતાઓમાં આકર્ષણનું કેન્દ્ર બને તેવું લાગી રહ્યું છે. વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યભરમાં પ્રચાર યુદ્ધ શરૂ થવાની તૈયારીમાં છે, પરંતુ તેમાં ભારતીય જનતા પક્ષ દ્વારા ભારતમાં જ નહીં પણ કદાચ વિશ્વમાં ઉપયોગમાં ન લેવાઈ હોય તેવી હાઈટેક પ્રચાર ટેકનોલોજીનો ઉપયોગ કરવાની તૈયારીઓ કરી લેવાઈ છે, જેમાં 3D ટેકનોલોજીથી સજ્જ LED વોલ સાથેની નાની વાનનો પણ ઉપયોગ કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર ચૂંટણીના પ્રચારમાં પોસ્ટર, ચોપાનિયા, પડદા હવે જૂના થઈ ગયા છે. અન્ય માધ્યમથી થતા પ્રચાર પ્રસારમાં પણ હવે કોઈ નવીનતા ન હોય મતદારો આકર્ષિત થતા નથી. તેથી ભાજપ મોવડી મંડળ દ્વારા નવી હાઈટેક ટેકનોલોજી તરફ નજર દોડાવવામાં આવી છે અને તેમાં સફળતા પણ તેમને મળી છે. ભાજપે LED સ્ક્રીનની સાથે સાથે 2 કે 3 કેમેરા અને કોમ્પ્યુટર તેમજ અનોખા સોફ્ટવેરનો ઉપયોગ કરી 3D ઇમેજ ઊભી થાય તેવી પ્રચારવાન બનાવવાની જોરશોરથી તૈયારીઓ આદરી છે. માહિતી મુજબ LED સ્ક્રીન સાથેની વાન, કેમેરા અને કોમ્પ્યુટર તો લોકલ લેવલેથી તૈયાર કરી દેવાયા છે.
પરંતુ અનોખા સોફ્ટવેર માટે સિંગાપોરની કોઈ કંપની સાથે ટાઈઅપ કરાયું છે. તે મુજબ નવીન પ્રકારની LED સાથેની વાન કોઈ પણ સભામાં ઊભી રાખવામાં આવશે. ત્યાં આવનારા શ્રોતા LED સ્ક્રીન ઉપર તો દેખાશે જ, પરંતુ તેમની વચ્ચે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ દેખાશે અને તેઓ લોકોના ખભે હાથ મૂકી કે લોકોને દોડતા હોય તેવી 3D ઇમેજમાં દેખાશે. આવી ઇનોવેટિવ પ્રચાર વાન કદાચ ભારતમાં પ્રથમવાર જ ઉપયોગમાં લેવાશે તેવી માહિતી આપતા સૂત્રોએ કહ્યું કે મુખ્યમંત્રી જાતે હાજર ન હોય તેવી સભાઓમાં પણ લોકો ખેંચાઈ આવશે તે નક્કી છે. ભાજપ નેતાગીરીએ વાન તૈયાર કરવામાં સૂચના આપી દીધી છે. કેન્દ્ર સરકાર દ્વારા જોઈન્ટ એન્જિનિયરિંગ એક્ઝામની તારીખોની જાહેરાત કરી દેવામાં આવતા કમાટીબાગ ખાતે વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સરકાર દ્વારા એકાએક કોઈ પણ જાતની અગાઉ જાણકારી આપ્યા વિના જ જોઈન્ટ એન્જિનિયરિંગની એક્ઝામની જાહેરાત કરી દેવામાં આવી છે. આશ્ચર્યની વાત તો એ છે કે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષણગણને પરીક્ષાનો અભ્યાસક્રમ પણ ખબર ન હોય સૌ કોઈ અવઢવમાં મુકાઈ ગયા છે. જેના પગલે કમાટીબાગ ખાતે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ મોટી સંખ્યામાં ભેગા મળી સરકારની હાય હાય બોલાવી પરીક્ષાનો વિરોધ કર્યો હતો. દર્શક મિત્રો, DNTVના ન્યૂઝરૂમમાંથી આજે બસ આટલું જ. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી DNTV પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.